સ્વામિનારાયણ. કેમ છો બધા? કેમ છો બધા? ચાલો બધા જોડાઈ જાય એટલે સરસ વાત કરી. હમણાં જ મને રામજીભાઈનો ફોન આવ્યો હતો લંડનથી, અને જે આપણે બસ લેવાની છે દીકરીઓને ભણાવવા માટે, જે આપણા આશ્રમથી 3 કિલોમીટર ભણવા જવાનું છે, અને વત્સળી ગુરુકુળમાં. એટલે પેલા વત્સળી ગુરુકુળ બધા સંતોનો ખૂબ ખૂબ આભાર કે બેન અમારી સંસ્થામાં દીકરીઓને અમે ભણાવશું એમ. એટલે આ બધો ત્યાગ આપવો ને કાંઈ સહેલી વાત નથી, ઘણો બધો ખર્ચો થતો હોય છે. પણ નહીંતર આપણે તો સરકારી સ્કૂલમાં જ ભણાવવાના હતા દીકરીઓને, સરકારી સ્કૂલમાં. પણ જેટલું એડમિશન ગુરુકુળમાં મળશે એટલી દીકરીઓને ગુરુકુળમાં, બીજું સરકારી સ્કૂલમાં. એટલે આપણી દીકરીઓને તેડવા મૂકવા માટે બસનું કીધું હતું કે બસમાં 3 લાખ રૂપિયા ઘટે છે એમ. તો બીજું બધું દાન આવી ગયું છે બસ માટે, અને દાન 3 લાખ રૂપિયા ઘટે છે એવું મેં થોડાક દિવસ પહેલાં લાઈવ વિડીયોમાં કીધું હતું. તો એમાં લંડનથી એક બેન તરફથી 50,000 દાન આવ્યું છે, અને રામજીભાઈ સાથે મોકલું છે, જે મને મળી ગયું છે. તો થેન્ક યુ. એ બેન કે નામ નથી આપવાનું મારે ક્યાંય, એટલે થેન્ક યુ કે તમે એક સેવાના કાર્યમાં મારી સાથે જોડાણા. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ રામજીભાઈ કે તમારા દ્વારા એ સેવા પહોંચી ગઈ અહીંયા. અને હજી કોઈ પણને સેવા આપવાની હોય તો ચોક્કસ જણાવજો ને. બસમાં જે બેનર લાગશે ને એમાં જે દાતા દ્વારા એ બસ આવી હશે ને એ બધાનું નામ લખવામાં આવશે. જેમ આપણે ચબૂતરામાં બધાનું નામ લખ્યું છે ને એવી રીતે બસમાં પણ નામ લખવામાં આવશે, જેથી કરીને રોડ ઉપર રોજ બસ આવતી જતી હોય તો એમાંથી બીજાને પ્રેરણા પણ મળે. એટલે અને અમારે એક જ્યારે 4 લાખ ઘટતા હતા ને ત્યારે અમારે એક બીજા બેનનું પણ દાન આવ્યું હતું લંડનથી જ, એને નામ આપવાનું ના પાડી હતી. ત્યાર પછી આપણે 3, એટલે હવે 2.5 લાખ જ ઘટે છે. આજે 50,000 દાન લંડનથી એક બેન તરફથી આવી ગયું છે, અને એ રામજીભાઈ સાથે મોકલું હતું એ આવી ગયું છે. તો થેન્ક યુ. કઈ બાજુ જાઉં છું? કામથી બહાર નીકળી છું. એટલે આ બધું પ્રભુ ચલાવતા હોય છે, આપણે તો કાંઈ નથી ચલાવતા. અને રામજીભાઈ મને બહુ બધું કીધું કે બેન હવે કાંઈ ટેન્શન તમે લ્યો માં, કે કાલે કે મેં તમારો વિડીયો જોયો, કાંઈ ટેન્શન નહીં લેવાનું, તમે સેવા કરતા જાઓ. તમે સેવા કરતા હોય ને એમાં ઘણા જલનસી હોય કે, પણ તમે સેવા કરતા જાઓ, અમે બધા તમારી સાથે જ છીએ, અને ચિંતા જરાય કરતા નહીં. એટલે એમ આનંદ થયો એક. થેન્ક યુ સો મચ દાન વિધાતાને. અને તમે બધા પણ આશીર્વાદ આપજો, જેથી કરીને આવા દાન વિધાતાને લઈને ઘણું બધું કામ શક્ય બનતું હોય છે. તો અને અત્યારે જ અમે નીકળતા હતા ત્યારે કા ભાઈ હવે પેટ્રોલ પુરાવા ગયા, તો ઓલો બિચારો પેટ્રોલ વાળો ભાઈ પૂરતા બધે દોડાદોડ કરે પાણી માટે. બરોબર મારે ગાડી લઈને ત્યાં પહોંચવું, અને એક બિચારી ચકલી જે જીવના આમ તડપડતી હતી, કોઈની ગાડીમાં આવી ગઈ હતી, તો ઓલા ગાડીવાળા ભાઈ જતા રહ્યા હતા. પણ આમ બિચારી એટલી તડફડતી હતી ને કે પછી આપણી પાસે ભગવાન દયાથી પાણીની બોટલ તો હોય જ, તો એ ચકીને બિચારીને પાણી પીવડાવીને જીવ આમ એનામાં જીવ આવી ગયો. એટલે એક પ્રભુએ સેવા કરાવી, એનો પણ ખૂબ ખૂબ આભાર કે એક જીવ બચાવવાનો અમને લાવો મળ્યો એમ. કઈ બાજુ બેન? એક કામથી બહાર નીકળી છું. મિત્તલબેન હું 5,000 આપી શકું? કાંઈ પણ એવું નથી કે તમે ઝાઝા જ આપી, તમારી યથાશક્તિ તમારે જેમ ઈચ્છા હોય એમ. એવું નથી હું તો એમ કહું કિલો 1 ઘઉં આપી જાજો, એવું પૈસાનો કોઈ મતલબ જ નથી મારે ત્યાં. તમારી જે ઈચ્છા ને તમારી જે ભાવના હોય ને એ પ્રમાણે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. ક્યાં છો? એક કામથી બહાર નીકળી છું, પછી જણાવીશ. નહીંતર હું કહીશ ને તો ઓલા એમ કહેશે મારી ઘેર આવો, મારી ઘેર આવો, મારી ઘર આવો. મારે ક્યાં જવું? એટલા માટે એક કામથી બહાર જાઉં છું. ના, હરિદ્વારથી તો આવી ગઈ છું. હરિદ્વારથી તો અત્યારે રસ્તામાં જ છું. એટલે
નીકળવું. પછી આખું સેટ કરી દીધું છે, નહીં તો આજે જ આવવાના હતા. પછી મેં કીધું હવે કાલે આવશે. ભાવેશભાઈ, જય સ્વામિનારાયણ. તમારી સેવા ખૂબ સેવાને ખૂબ જ અભિનંદન. થેન્ક યુ ભાઈ. આપણે કાંઈ નથી કરતા, બધું પ્રભુ કરાવે છે. આપણે પાપડે ન ભાગે. જય માતાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હમણાં સુરત નહીં આવવાનું થાય, કદાચ એક કામ છે, જો આવવાનું થાય તો રાતે મારે નીકળવું પડે એવું છે. એટલે સુરત તો નક્કી નથી, પણ કદાચ નીકળવું પડે. ફોન આવે તો આવવાનું થશે એક કામને લઈને. દેવાંશીબેન, વાહ મસ્ત ભજન, થેન્ક યુ. તમે ક્યાંથી હમણાં આવ્યા? કે એરપોર્ટથી આવ્યા એવું લાગ્યું મને, મેં જોયા તમારા ફોટા. જય માતાજી. દેવાંશીબેન ડોક્ટર છે. જય સ્વામિનારાયણ. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. દાનવી દાતાનો ખૂબ ખૂબ આભાર, અને રામજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એના દ્વારા જે સેવા આવી છે મને મળી ગઈ છે. અને એક બેને મોકલી છે, નામ આપવા ના પાડી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. હા, રસ્તામાં જ છું. જુઓ ક્યારે આવો છો અમદાવાદ ખબર નહીં હવે. મને એક વોટ્સએપ કરી દેજો ને તમે, મને એક વોટ્સએપ કરી દો ને ઘરનું એડ્રેસ, એટલે હું અચાનક ગમે ત્યારે આવી જઈશ. રસ્તામાં જ છું. જો મજામાં. જો તમારે બધા જોડાવ ને પછી આમ એમ ન થાય કે ફોન મૂકી દઉં એમ. અમારા મેહુલભાઈ સાથે હોય તો એ તો એમ જ, આમાં લાઈવમાં આજે નથી ને તો બેન ચાલુ જ રાખો, લાઈવ ચાલુ જ રાખો, એમ જ કહે. રાજુભાઈ, ઓળખો છો બેન? ના ભાઈ, નથી ઓળખતી, મને યાદ નથી આવતું. કદાચ ઓળખતી હોઉં પણ યાદ મને નથી આવતું. ગોપીબેન આજે અમારે બહુ ચિંતા કરતા, બહુ બધા મેસેજ મૂક્યા હતા. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ અમારા વતી અરજ કરજો. ચોક્કસ કરીશ, ચોક્કસ. જય સ્વામિનારાયણ. નૈરોબી, વનિતાબેન નૈરોબીથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વિજયભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આનંદની સાથે ને બેસીને જીવન અક્ષરધામમાં જાસ. જીતેન્દ્ર સોલંકી, અક્ષરધામમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામી. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મજામાં છું, એકદમ મજામાં છું. અમદાવાદ આવું એની અરજી, મને તમે એડ્રેસ મૂકી દો એમ તો કહું છું. સમય હશે તો ચોક્કસ આવી જઈશ. મને એડ્રેસ સેન્ડ કરી દો વોટ્સએપમાં. જય વેલનાથ. જય શ્રી સ્વામિનારાયણ. બેસીને જીવડો અક્ષરધામમાં. કદાચ તમને હરિદ્વાર થી આ સીધી તમને મળવા આવી શકું એવું નથી, એટલે એડ્રેસ મોકલી દેજો.
સ્વામીને મળજો, નિષ્કુળાનંદના સ્વામીને મળજો. જડ તરીને જીવડો અક્ષરધામમાં. કઈ બાજુ છો? હરિદ્વાર થી ઓન ધ વે. એટલે પહોંચવા જ આવી છું હવે. ચાલો ચાચા કરીને બધાને જય સ્વામિનારાયણ. હો હા વરસાદ આવ્યો છે. બબલુભાઈ ગઢિયા ભાઈ, આપણને ઓલા લાડવા લાપસી યાદ છે ને? ભૂલી નથી ગયા ને? તમે કીધું તો ખબર છે ને કે તમારું વજન હોય ને એટલી લાપસી આપણે વેચવાની છે. ભૂલી ન જતા, નહીં તો તમને નડશે, મને નહીં. ગોપીબેન ચોક્કસ આવજો આવજો.